એક 12 વર્ષનો છોકરો કુસ્તી શીખવા માંગતો હતો. પોતાના જુસ્સા અને ઈચ્છાથી તે એક કુસ્તી માસ્તર પાસે ગયો. છોકરાએ માસ્ટરને કુસ્તી શીખવા માટે વિનંતી કરી. આ સાંભળીને કુસ્તી માસ્તરે એકવાર તેની તરફ જોયું. તે છોકરાનો એક હાથ પણ નહોતો. જ્યારે માસ્ટરે તેને આ વિશે પૂછ્યું ત્યારે તેને કહ્યું કે તેને કાર અકસ્માતમાં તેનો ડાબો હાથ ગુમાવ્યો હતો, પરંતુ તે હજુ પણ આ કળા શીખવા માંગતો હતો. તે ખૂબ જ જુસ્સા અને નિશ્ચયથી કુસ્તી શીખવા માટે અડગ હતો. આવી સ્થિતિમાં માસ્ટરે તેને પોતાનો શિષ્ય બનાવ્યો. છોકરો પૂરા હૃદય અને સમર્પણથી કુસ્તી શીખી રહ્યો હતો. 3 મહિના પસાર થઈ ગયા. આ સમયમાં તે ફક્ત એક જ ચાલ શીખી શક્યો હતો. તે વધુ શીખવા માંગતો હતો. એક દિવસ તેને તેના માસ્ટર પાસે ગયો અને કહ્યું કે તમે મને ફક્ત એક જ ચાલ શીખવી છે, પણ મારે બીજી ઘણી બધી ચાલો શીખવી છે અને જાણવી છે. શું તમને એવું નથી લાગતું કે આ શીખવું જોઈએ મારે? માસ્ટરે જવાબ આપ્યો કે આ એકમાત્ર ચાલ છે જે તમે જાણો છો. તમારે ફક્ત આ જાણવાની જરૂર છે. છોકરાને તેના માસ્ટર પર પૂરો વિશ્વાસ હતો, તેથી તેને કુસ્તી શીખવાનું ચાલુ રાખ્યું. થોડા મહિના પસાર થયા પછી માસ્ટર બાળકને પોતાની સાથે કુસ્તીની સ્પર્ધામાં લઈ ગયો. તેને પહેલી મેચ સરળતાથી જીતી લીધી. તેને બીજી મેચ પણ જીતી લીધી. ત્રીજી મેચમાં તેને એક મજબૂત પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડ્યો. તે સતત હારતો રહ્યો, પરંતુ અંતે તેને તેના માસ્ટર દ્વારા શીખવવામાં આવેલી ચાલનો ઉપયોગ કર્યો અને આ ચાલ જોઈને વિરોધીઓએ હાર સ્વીકારી. આ જોઈને છોકરો આશ્ચર્યચકિત થઈ ગયો, પણ ખુશ પણ થયો. હવે છોકરો ફાઇનલમાં પહોંચી ગયો હતો. અહીં તેનો સામનો એક અનુભવી અને કુશળ ખેલાડી સાથે થવાનો હતો. તેની સામે જીતવું લગભગ અશક્ય લાગતું હતું. મેચ શરૂ થતાં જ વિરોધી તેના પર પ્રભુત્વ જમાવી રહ્યો. પછી એક સમયે રેફરીને લાગ્યું કે છોકરાને ઈજા થઈ શકે છે, તેથી તેને ટાઈમ આઉટનો સંકેત આપ્યો. પરંતુ માસ્ટરે રેફરીને મેચ ચાલુ રાખવા માટે વિનંતી કરી. આ દરમિયાન વિરોધીએ ભૂલ કરી, જેના કારણે છોકરાએ તે ચાલ અજમાવી જે તેના માસ્ટર દ્વારા તેને શીખવવામાં આવી હતી. આ ચાલને કારણે તે આ મેચ જીતી શક્યો. તે જીતી ગયો. પાછા ફરતી વખતે માસ્ટર અને તે છોકરો તે ચાલ વિશે વાત કરી રહ્યા હતા. છોકરાએ માસ્ટરને પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું ફક્ત એક ચાલ પર આધાર રાખીને આ સ્પર્ધા જીતી શકી છું? માસ્ટરે કહ્યું કે તમે 2 કારણોસર જીત્યા. પહેલું, તમે કુસ્તીની સૌથી મુશ્કેલ ચાલ જાણતા હતા. બીજું, તમારા વિરોધી પાસે તે ચાલ ટાળવાનો એક જ રસ્તો હતો, અને તે હતો તમારા ડાબા હાથને પકડવાનો. પરંતુ શારીરિક નબળાઈને કારણે આવું થઈ શક્યું નહીં, કારણ કે ડાબો હાથ ત્યાં નહોતો. પાઠ આપણે શીખવા મળે છે કે આપણી ખામીઓ વિશે હંમેશા ફરિયાદ ન કરવી જોઈએ. આપણે બધાએ સમજવામાં કદાચ ભૂલ કરતા હોઈ શકીએ છીએ કે એક દિવસ આપણી સૌથી મોટી નબળાઈ પણ આપણી તાકાત બની શકે છે. આવી સ્થિતિમાં આપણે ક્યારેય પણ એવું વિચારવું ન જોઈએ કે શારીરિક નબળાઈ એક ખામી છે. આપણે આપણું કામ કરતા રહેવું જોઈએ અને લક્ષ્ય તરફ પૂર્ણ વિશ્વાસથી આગળ વધતા રહેવું જોઈએ. આપણને ચોક્કસ સફળતા મળશે. આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર.